હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતના પેકેટો મસાલાના આપણા બધાના ફ્રીજમાં હોય છે, તો તે ખુલ્લા રહેતા હોય છે. બોક્સ ખોલીએ એટલે ખુલ્લા રહે, તો ત્યાર પછી તે વેરાતા હોય છે અને તેની સ્મેલ પણ ઓછી થઈ જતી હોય છે. તો તેવું ના થાય તેટલા માટે અહીંયા જો એક આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો આ બોક્સની 3 બાજુ આ રીતે આપણે તેને તોડી લેવાની છે. બોક્સને પેક કરવા બંધ કરવાનો આઈડિયા શેર કરું છું. તો બોક્સની આ 3 બાજુના ખૂણા આપણે તોડી લઈશું. જે ઉપરના બંધ કરવાનો ભાગ આવે તેને 3 બાજુ આપણે કટ કરી લઈશું. ત્યાર પછી જો આ રીતે વચ્ચે આંગળી રાખી અને આ રીતે એક ચપટી જેવું તૈયાર કરી દેવાનું છે. ઉપરથી બંધ થઈ જાય એ રીતે બંને બાજુ એ જ રીતે તો આ રીતે જો થઈ ગયું. ત્યાર પછી આ જે એક ભાગ ઉપરનો ખુલ્લો છે તેને આપણે અંદરની બાજુ આ રીતે બંધ કરી લેવાનો છે. જે ચપટી આપણે બનાવીને ચપટી એની અંદર તેને રાખી દેવાનો અને આખો જ અંદર બોક્સનો એ ભાગ એ આખો જ અંદર જતો રહે ને તે રીતે આપણે તેને પેક કરવાનું છે. તો જો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે બિલકુલ મેં એ ભાગને અંદરની સાઈડ પેક કરી દીધો છે. સાઈડનો જે ભાગ હતો તે ભાગને અને આ રીતે પ્રેસ કરી દેવાનું, એટલે જો એકદમ સરસ બોક્સ તમારું બંધ થઈ જશે. તેમાં રહેલી કોઈ વસ્તુ વેરાય નહીં અને તેની સ્મેલ પણ ઓછી નહીં થાય. મસાલાની સ્મેલ ઘણીવાર જતી રહેતી હોય છે, તો તેવું નહીં થાય. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતના જો આપણે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ઠંડુ તો આવતું જ હોય આપણા ઘરમાં. તો આ રીતના બોટલ હોય તેનો આ રીતે તેનો ઉપરનો ભાગ આપણે ચપ્પુ ગરમ કરી અને કટ કરી લેવાનું. ત્યાર પછી તેને ધોઈ લેવાનું એકવાર, એટલે પ્લાસ્ટિકનો ટુકડો બુકડો હોય તો તે નીકળી જાય. ત્યાર પછી જો આ રીતના નાના મોઢાના બોટલ હોય ને તો તેની અંદર પાણી ભરવું ખૂબ જ મુશ્કેલ લાગતું હોય છે. પાણી ઢરી જતું હોય છે. તમે નળે પણ ભરો ને તો પણ તેમાંથી પકડી રાખવામાં હલી જાય અને ઢરી જતું હોય છે. તો તમે આ રીતે બોટલ ભરી શકો છો. વેસ્ટમાંથી બેસ્ટ આપણે આઈડિયા તમારી સાથે શેર કર્યો છે. તો જો બિલકુલ પાણી ઢરે નહીં અને આસાનીથી તમે બોટલની અંદર પાણી ભરી શકશો અને અલગથી તમારે કોઈ ગહીની લાવવાની પણ જરૂર નહીં પડે. એમ પણ આપણે ઠંડુ પી અને આ બોટલને તો ફેંકી જ દેતા હોય છે. ત્યાર પછી જો તમારી પાસે આ રીતે મોટો ઠંડાનો બોટલ હોય ને તો તેની અંદર પણ તમે આ રીતે રાખી અને પાણી ભરી શકો છો. ત્યાર પછી જો અહીંયા તલ શેકવાનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. મુખવાસ બનાવતા હોય તો તમે તલ આ રીતે શેકજો. તેને પાણી, મીઠા અને હળદર વાળા કર્યા પછી આ રીતે કઢિયામાં થોડા તલ લઈ અને કપડાની મદદથી તમે શેકજો. તો બહાર જે તૈયાર મુખવાસમાં જે તલ ખીલેલા એકદમ ફૂલેલા ને એવા હોય છે ને એવા એકદમ સરસ તલ તમારા શેકાય અને તૈયાર થશે. તો આ આઈડિયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. તો જો અહીંયા તલ શેકાઈ ગયા છે ને તમને હું નજીકથી પણ બતાવી દઉં કે જેવા માર્કેટમાં શેકાય છે ને ફૂલેલા બહારથી આપણે લાવીએ ને તેવા જ તૈયાર થશે. તો જો તમે ઘેર મુખવાસ બનાવતા હોય, તલ શેકતા હોય તો આ રીતે એકવાર જરૂરથી શેકી જોજો. અને આજના આ આઈડિયા તમને કેવા લાગ્યા એ પણ જરૂરથી જણાવજો. ત્યાર પછી વલિયાળીને પણ આપણે સેમ તે જ રીતે શેકી લઈશું. તેને પણ મીઠું, પાણી અને હળદરવાળી કરી છે ને આ રીતે આપણે તેને શેકી લેવાની. તો તેનો કલર પણ બિલકુલ માર્કેટમાં જે તૈયાર